થરાદ તાલુકાના ખોડા બોર્ડર ઉપર 31ના પગલે થરાદ પોલીસ દ્વારા સઘન વાહન ચકાસણી હાથ ધરાઈ હતી। થરાદ તાલુકામાં 31ના પગલે સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે ખોડા બોર્ડર ઉપર થરાદ પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરાયું હતું। આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનથી નશીલા પદાર્થોનું સેવન કરીને આવેલા 20 જેટલા લોકોની ધરપકડ પણ કરાઈ હતી। થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી થરાદ પોલીસ સ્ટાફે આખો દિવસ ખડેપગે રહીને વાહનોની સઘન ચકાસણી કરી હતી। થરાદ ખાતે ખોડા ચેકપોસ્ટ ખાતે અમે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા જિલ્લાના સૂચનાઓથી 31નો જે લોકો ઉજવણી કરતા હોય છે એના ભાગરૂપે પ્રોહિબિશન એક્ટ હેઠળની અને પ્રતિબંધિત વસ્તુઓનું સેવન કરતા હોય છે, તો એ બાબતે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય અને આવું ફરીથી ન કરે એ બાબત અને કર્યું હોય તો એ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય એ માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા આપવામાં આવેલી છે ડ્રાઈવ, અને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા કડક સૂચના કરવામાં આવેલી છે કે જિલ્લાના તમામ ટાઉનો તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટો ઉપરથી આવી રીતે કોઈ પ્રોહિબિશન એક્ટ હેઠળની પ્રતિબંધિત વસ્તુનું સેવન કરીને આવતા હોય તો તે તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી। એ સૂચનાના ભાગરૂપે અમે થરાદ પોલીસ સ્ટેશનમાં જેમ આપણે 35 કિલોમીટર જેટલી આંતરરાજ્ય ચેક બોર્ડર લાગે છે, જેથી અલગ અલગ 3 જગ્યાએ આવવાના 3 રસ્તાઓ ઉપર આપણે એક રાહ ખાતે વેવટા બાજુથી આવતા મુસાફરો અને વાહનો માટે રાહ ખાતે આપણે નારોલી અને શીલુ બાજુથી આવતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે આપણે રામપુરા 4 રસ્તા ખાતે ચેકિંગનું આયોજન કરેલું છે। આંતરરાજ્ય ચેકપોસ્ટ ખોડા ખાતે આપણે કાયમીની ચેકપોસ્ટ છે જ્યાં આપણે કાયમી ચેકિંગ કરીએ છીએ, અહીંયા પણ સઘન ચેકિંગ કરી અને આવા કોઈપણ દારૂ અથવા બીજા કોઈ પ્રતિબંધિત વસ્તુઓનું સેવન કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી આપણે કરીએ છીએ। આમ તો દૈનિક ધોરણે આપણે આ કાર્યવાહી કરતા જ હોઈએ છીએ, પણ આજે આ 31ના ભાગરૂપે વિશેષ જાપ્તા સાથે આપણે આ કામગીરી કરી રહ્યા છીએ। સવારથી અત્યાર સુધી થરાદ પોલીસ સ્ટેશન પર દ્વારા આશરે 20 ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। પ્રોહિબિશન એક્ટની ધારાઓ હેઠળ એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે, અને આવનારા સમયમાં પણ આવા કોઈપણ ઈસમો જો મળી આવશે તેમની વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે, કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।